જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે જવાનું હોય પોરબંદર ચોપાટી. રવિવાર હતી, રવિવારે જવું હોય બધાને, રીતિબેન ને બધાને જવું હોય. કેમ છો બધા? મજામાં જશે. તો આજે અમે જાય છે પોરબંદર રવિવારીમાં. તમારે પણ આવવું હોય તો આવી જાજો. નેહા બેન આવે છે, આજ તો ભાઈ લઈ જાય ફરવા પોરબંદર. શિલ્પા આવે છે. ચલો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. મમ્મી આવે છે. ભાઈ ઉતારે છે ડુંગળીનો કટો, તો એ ઘરમાં મેલવા જાય. ભાઈ અને બેન, આપણા નેહા બેન. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા પીવા અત્યારે દવા. ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણે પોરબંદર ચોપાટી. ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં બરાબર. મિત્રો અમે પૂગી ગયા ચોપાટીએ, પણ આ તડકો બહુ જ છે. બહુ જ તડકો હોય આજે. હજી આગળ આવેલા ને શેડી રસ પી લીધો આવ્યા ભેગો બધા. મિત્રો શેરડીનો રસ પીવા બહુ તડકો હે. એટલે મિત્રો રીતિબેન ની ગયા છે રવિવારીમાં બધા ફરવા, મમ્મી ને બધા. હું તો આવતો રહ્યો દરિયા કાંઠે. જવો કેવો વ્યૂ અસલ લ્યો. બાકી ફરવાની મજા આવે, દરિયા કાંઠે ફરવાનું મજા આવે. બધા કીધું તમે જાઓ, મને ફરવું ના ગમે ત્યાં ભીડમાં આપણે રોગે રોગું. મિત્રો અને આ બેન ને બધા મૂકી ગયા છો. આ બધા રવિવારમાં ફરી ફરીને આવી ગયા. હવે મિત્રો અમે આવી ગયા છે દરિયા. ફૂલ મજા, ફૂલ. હું લીધું? એલા ભાઈ શું કરતા? લુગડા લીધા, કપડા. મમ્મી તમે હું લીધું? મે કાઈ નથી લીધું. લુગડા લીધા. અને ફોટ કોના દેવું? એ આ કેવો અસલ ના? ફોટા પાડી દે કોઈને. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બધા. ફાઇનલી મિત્રો ફોટા પાડી લીધા કે દરિયા કાંઠે બધાએ. નેહા બેન ને રીતિબેન ને જવો. ચાલો મિત્રો હવે ઘરે જઈને મળીએ. અને ઘરે જાય ઘર તરફ. તો બન્યા રહેજો બ્લોગમાં. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આવી ગઈ આપણી ગાડી છે. ચાલો હવે જઈએ.
મિત્રો પૂકી ગયા આપણે સ્ટેશનમાં, પણ થઈ ગઈ ફાટક બંધ. હે કામમાં જ આપણો ફાટક બંધ થવાનું લીધું, શું કરું? જોઈ ઘડી ટ્રેન ની રાહ, બીજું હું. મિત્રો પૂકી ગયા ઘરે. આપણે ગાડી કરી દીધી, પાછી પાર્કિંગ હતી ને ઘરે પૂકી દેલે તાળું. પપ્પાની શીખ ગયા, પપ્પાની ગયા ઘરે ઘઉં ઘરે લઈ ગયા, વાડી ગયા ઘઉં ભરવા. મિત્રો મારી રીતિબેન ને વેંડી ઠેકવાનો વારો આવી ગયો. લ્યો સાહેબ પપ્પા લઈ ગયા, પપ્પા સાવી લઈ ગયા, હેરાન અમે થઈ ગયા. જોઈ સડે તું સડી ગયા, અમે ક્યાં જાવ? એટલે મિત્રો આવી ગઈ સાવી. ત્યાં બેન ખોલે તાળું. ખોલ ખોલ, ઝડપ ખોલ, ઝડપ ખોલ. એટલે મિત્રો ઘરે પૂગી ગયા છે ને હવે આ બધી વસ્તુ હું લેવા પતાવી દીધી. એક તો પેલા તો મેં મારા માટે કપડા લીધા. કમેન્ટ કરી દેજો કે આ કપડા કેવા છે. અને મારા આ નેહા બેન, આ રીધિબેન નું અને આ બેન નો ફરાક હે. ફરાક કે શું કહેવાય? ફરાક. મિત્રો કમેન્ટ કરી દેજો કે અમારા બંનેના કપડા કેવા છે. એ વાવ તો કે બાઈ તો મમ્મી તમે શું લીધું? મમ્મીએ મંગળસૂત્ર બીજું શું લીધું? એક ને પિન લીધું. બીજું એક થેલી ક્યાં ગઈ? અમને દઈ દે. એક અમે એને આ સીસા રાખવા દીધી છે મારા ફ્રીજ ઉપર. તારું હું બતાવું અને કેમ કરવાનું હોય. એ આ મોટું છે, મોટું એને આમે રાખવાનું. આમ છે મિત્રો, આમ કઈ આવું પીવું હે ઈ ના હોય મિત્રો. આને કઈ ખબર જ નથી પડતી. તો મિત્રો આ તો તૂટેલું છે, હવે આનું કઈ નહીં મિત્રો. કઈ તૂટેલું નથી. એટલે એક તો ઓછું હોય. એ હું ગલા રાખવાનું હે એવું? એક ઓછું હોય મિત્રો. હવે થોડી ગયું હતું. હા એ મિત્રો અમે છેતરાઈ ગયા. મજા ક્યાં? પડી ગયું ફાઇનલી મિત્રો, થઈ ગયું ને. એમાં બેન ને કઈ આવડતું જ નથી. થોડી ગયો યાર. देखो गाइस, ये मेरे लिए है, मेरे लिए. ઘર ભેગું થાને ભાઈ. ઓલફેરીમાં હે હતું મેં લીધું. પૈસા મેં લીધું. સોડા પે સોડા પે સોડા પીવું. મારા ભાભીનું હતું પણ એને ન ભાવ્યું એટલે મને દીધું. માંજા માંજા માંજા. હજી નું કાંઈ હજીમાં છે. એક આ ટુવાલ છે. પાણી છે. ગરમ છે. એ ગાડી ફૂટી જાય. આમ જો મિત્રો કેવી મસ્ત મજાની રકાબ. મિત્રો અમારા સંદીપભાઈ માટે છે મસ્ત મજાનો શર્ટ. શર્ટ સંદીપ ને હસલો. એક આ છે. આ મારા પપ્પાનું છે. પેન્ટ લીધા છે. પેન્ટ અમારા કન્ડિશન માટે. સામો છે. બીજું કેવું છે? આ લેંગા છે અને આ પાટલું છે. આ તો જઈને આવ પોરબંદર ગુજરી એ ફોલી આવ કઈ નહીં તો આવ ગુજરી આખી ઉપર લીધી હું. નવા જ કપડા છે.
રવિવારે આ અને પોરબંદર મિત્રો ये देखो ઓલું કેમ ગયો ગલત લખો ખાસ પડી ગઈ એમાં એક ઓલું છે હોય બાબા એટલા બધા. આ જો મિત્રો મેં અને નેહા બેન એક સરખા લીધા ઓ ये है का બેને અલગ મિત્રો અમને બેન ને કપડા લઈએ ને તો બે એક સરખા જ લે કેમ કે ને બે બેન છે લે બોલ તે તારા અલગ છે હા લ્યો મિત્રો કર નહીં કોણ પોપટ હાલ છે આપણે ગમે ઈ કે કાઈ ની આવું પેલે હું આપે હું કહેતા નહીં હા જોતી નથી તો મિત્રો અમારી ખરીદી કેવી લાગી જરૂર કમેન્ટમાં જણાવજો તો અમે જો એટલું બધું લીધું છે ને બે કપડા એટલે મિત્રો બ્લોગ થઈ ગયો બહુ લાંબો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ એક મસ્ત મજાની કરી દેજો આપણે અહીંથી અહીંથી હમણાં બીજો બ્લોગ ચાલુ કરવો હોય જવું હોય થાપાવાળી ખોડિયાલમાં એ જોવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય